તો ભાદરવા મહિનામાં ભૂલથી પણ ન ખાવા 3 વસ્તુ શરીરમાં બની જાય છે ઝેર। હાલ ભાદરવો મહિનો શરૂ છે। શાસ્ત્રોમાં ભાદરવો મહિનો ખૂબ જ કલ્યાણકારી ગણવામાં આવે છે। માન્યતા મુજબ ચાતુર્માસના 4 પવિત્ર મહિનામાં ભાદરવો મહિનો બીજો મહિનો છે। તેને ભાદ્ર અથવા તો ભાદવા તરીકે પણ ઓળખવામાં આવે છે। ભાદરવા મહિનામાં હિન્દુ ધર્મના અનેક તહેવારો આવે છે, જેમાં ગણેશ ચોત્સવ સૌથી મહત્વનો છે। ભારતમાં આપણી ખાવાની ટેવો મોટા ભાગે મોસમી ઉત્પાદનો પર આધારિત છે। તેથી ઋતુની સાથે શરીરને ફિટ રાખવા માટે સમયાંતરે તેમાં ફેરફાર કરો। આયુર્વેદ અનુસાર આ નિયમોને શરીરમાં વાત, પિત્ત અને કફની રચનાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। હવામાન બદલાય ત્યારે ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ। તો ચાલો જાણીએ આ ભાદરવા મહિનામાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ। એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1 છે દહીં ખાવાનું ટાળવું જોઈએ। આયુર્વેદ માને છે કે ભાદરવા મહિનામાં દહીં સહિતની આથાવાળી વસ્તુ ન ખાવી જોઈએ, કારણ કે આ તે સમય છે જ્યારે પિત્ત વધે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે। નંબર 2, ભાદરવા મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે ભાદરવા મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ અને બોલવામાં તકલીફ થઈ શકે છે। નંબર 3, પાંદડાવાળા શાકભાજી ન ખાવા। આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે આપણે ભાદરવા મહિનામાં પાંદડાવાળા શાકભાજીથી દૂર રહેવું જોઈએ। ભાદરવા મહિનામાં વાત વધે છે અને એ જ મહિનામાં પિત્ત એકઠું થવા લાગે છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે। વરસાદની મોસમના કારણે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ભય રહે છે, તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। નંબર 4, ભાદરવા મહિનામાં રીંગણાં ન ખાવા જોઈએ, કારણ કે તેમાં જીવાત પડી જાય છે અને પેટમાં પણ ગેસ બને છે। નંબર 5, ખમીર ધરાવતો ખોરાક ન ખાઓ। આધુનિક તબીબી વિજ્ઞાન અનુસાર વરસાદની મોસમ દરમિયાન જમીનના મોટા ભાગના જંતુઓ સપાટી પર આવે છે અને લીલા પાંદડાવાળા શાકભાજીને ચેપ લગાડે છે। કેટલીકવાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે। આ સિવાય ભાદરવા મહિનામાં ઢોસા, ઇડલી કે ઢોકળા સહિતની વસ્તુઓયુક્ત ખમીર ન ખાવ, કારણ કે તે ઝડપથી બગડી જવાનો ભય રહે છે। નંબર 6, સફેદ વસ્તુઓથી દૂર રહો। ભાદરવો મહિનો અંગ્રેજી મહિના પ્રમાણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વચ્ચે આવે છે। આ સમયગાળા દરમિયાન છાશ, દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ, જેના કારણે પાચન ક્રિયા ખરાબ થઈ શકે છે। નંબર 7, ભાદરવા મહિનામાં મધનું સેવન ન કરવું જોઈએ। ભાદરવા મહિનામાં નાળિયેર તેલનું સેવન પણ ન કરવું જોઈએ। કહેવાય છે કે તેનાથી સંતાન સુખની કમી રહે છે
ભાદરવા મહિનામાં તલના તેલનું સેવન પણ ન કરવું જોઈએ, તેનાથી રોગ થઈ શકે છે. નંબર 8. આ મહિનામાં એટલે કે ભાદરવા મહિનામાં ડુંગળી, લસણ અને વધુ પડતા મસાલાવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ. ભાદરવા મહિનામાં માંસ અને મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ, આનો ત્યાગ કરવો જોઈએ. તો ચાલો હવે જાણીએ કે ભાદરવા મહિનામાં કઈ વસ્તુ ખાવી જોઈએ. તેમાં નંબર 1 છે ભાદરવા મહિનામાં ગાયનું દૂધ, ગાયનું ઘી અને અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગાયના દૂધનું સેવન કરવાથી વંશવૃદ્ધિ થાય છે. ગાયનું દૂધ ખાવાથી શક્તિ મળે છે. નંબર 2. ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ભાદરવા મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણને તુલસીના પાન અર્પણ કરો અને તુલસીના પાનનું સેવન કરો. તો ચાલો હવે જાણીએ કે ભાદરવા મહિનામાં ભૂલથી પણ આ 5 કામ ન કરવા જોઈએ. ભાદરવા મહિનામાં સ્નાન, દાન અને વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે. તેને શૂન્ય મહિનો પણ કહેવામાં આવે છે, કારણ કે આ મહિનામાં લોક વ્યવહારના કાર્યો નિષેધ હોય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનો ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ છે. મહત્વની વાત એ છે કે આ પવિત્ર માસની શરૂઆત થઈ ગઈ છે. ભાદરવો મહિનો તહેવારો માટે સારો છે, પરંતુ તેને સારા કાર્યો માટે શુભ માનવામાં આવતો નથી. આમાં લગ્ન, સગાઈ અને નવા ઘરનું નિર્માણ સામેલ છે. આ માસમાં ભક્તિની સાથે સ્નાન અને દાન વિશેષ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભાદરવા મહિનામાં ઘણા કાર્યો ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ ભાદરવા મહિનામાં શું ન કરવું જોઈએ. તેમાં નંબર 1 છે ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે ભાદરવા મહિનાના રવિવારનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સૂર્યની ઉપાસના કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. નોકરી ધંધામાં સફળતા મળશે. જો શક્ય હોય તો આ મહિનાના તમામ રવિવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો. નંબર 2. મીઠાનું સેવન ન કરો. ધાર્મિક માન્યતા અનુસાર ભાદરવા મહિનામાં રવિવારે વાળ ન કાપવા જોઈએ અને ન તો ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આ મહિનામાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. તો ચાલો હવે જાણીએ કે ભાદરવા મહિનામાં કયા કામ કરવા જોઈએ. તેમાં નંબર 1 છે ભાદરવા મહિનામાં માખણનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી આયુષ્ય પણ વધે છે. આ મહિનામાં પલંગ પર ન સૂવું જોઈએ. તેના બદલે જમીન પર ચટાઈ પાથરીને સૂવું જોઈએ. નંબર 2. ભાદરવા મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનામાં નદીઓમાં સ્નાન કરો. આ મહિનામાં સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ,
જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.